हेलो फ्रेंड्स, नमस्कार। मैं हूं भरत। अपनी यूट्यूब चैनल पर मैथ्स, रीजनिंग અને બીજા વિષયો પણ સામેલ છે। હાલમાં અત્યારે રીજનિંગની અંદર આપણે ઘડિયાળ ચેપ્ટર રનિંગ છે। તો ચલો મિત્રો, ઘડિયાળ ચેપ્ટરના નવા ટોપિક વિશે ચર્ચા કરીશું। સ્ટેપ 1 જોઈ ગયા, સ્ટેપ 2 જોઈ ગયા અને આ અત્યારે સ્ટેપ 3 જોવાનું છે, કાંટાની સ્થિતિના આધારે દાખલા। જો અહીંયા સ્ટેપ 3 ની અંદર બે સૂત્રો આવશે, M1 અને M2। એની અંદર અહીં કાટકોણ બનશે। કાટકોણની અંદર 90 અંશ, થીટાનું મૂલ્ય કેટલું હશે? 90 અંશ। જો સ્ટેપ 3 ની અંદર સંખ્યા વાંચીએ, 10 થી 11 વાગ્યાની વચ્ચે ક્યારે ક્યારે ઘડિયાળના કાંટા કાટકોણ બનાવશે? તો કાટકોણ તો આપને ખબર જ છે, કાટકોણ રચે એટલે 90 અંશનો ખૂણો થશે। અહીં બે સૂત્રોનો ઉપયોગ થશે, M1 અને M2। તો અહીં થીટાનું મૂલ્ય કેટલું હશે? 90 અંશ। થીટાનું મૂલ્ય કેટલું? 90 અંશ। 1 કલાકમાં 2 વખત કાટકોણ ખૂણા રચશે। તો 12 કલાકમાં 22 વખત, 24 કલાકમાં 44 વખત। તો અહીં 1 કલાકમાં 2 વાર છે, તો અહીંયા 12 કલાકમાં 22 વાર કેમ? તો 3 થી 4 અને 9 થી 10ની વચ્ચે કાટકોણ બનાવતા નથી, જે એક કાટકોણ બનાવે છે। તો ચલો ઉદાહરણ જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે। M1 10 થી 11ની વચ્ચે ક્યારે ક્યારે ઘડિયાળના કાંટા કાટકોણ બનાવશે? તો M1 બરાબર 2/11। M1 કેટલા, F1 કેટલા છે? 10 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે? 90 અંશ। M1 બરાબર 2/11, 10 તરી 30, 0 300 પ્લસ 90। M1 બરાબર 2/11, 300માં 90 ઉમેરતા 390 થશે। આપનો નિયમ શું છે? જો અહીં 360થી વધુ આવશે તો તેને બાદ કરશું 360 વડે। 390 ને 360 વડે બાદ કરીશું। 0 9માંથી 6 જાય તો 3 0। તો અહીં M1 બરાબર 2/11, તો અહીં બ્રેકેટ ખોલી નાખીશું, કેટલા? 30 આવશે। M1 બરાબર 30 દુ 60, 60/11। ચલો ભાગાકાર કરી નાખીએ। 60/11, 60થી નાની સંખ્યા 11 પંચા 55। 0માંથી 5 ના જાય, 10 को લેતા 10માંથી 5 જાય તો 5। ચલો જવાબ આવી ગયો। M1 બરાબર, પહેલાં ઉપરના 5 લખીશું, પછી નીચેના। આ રહ્યો જવાબ। તો 10 થી 11 વાગ્યાની વચ્ચે એટલે 10 વાગ્યાને 5 મિનિટે એક કાટકોણ રચશે। અને બીજો કાટકોણ ક્યારે રચશે? તો M2 આપણે જોઈશું। M2 બરાબર, સૂત્ર શું લખીશું? નીચેવાળું 2/11 કૌંસમાં F1 ગુણ્યા 30। હવે અહીંયા માઇનસ થશે, થીટાનું મૂલ્ય માઇનસ કરવામાં આવશે। M2 બરાબર 2/11। F1 કેટલા છે? 10, 10 ગુણ્યા 30 માઇનસ થીટાનું મૂલ્ય 90 છે। M2 બરાબર 2/11, 10 તરી 30 અને આ 0 90। ચાલો 300માંથી 90 બાદ કરતા M2 બરાબર
2/11 કેટલા આવશે? 210. 300માંથી 90 બાદ કરતા 210. ચલો બ્રેકેટ ખોલી નાખીએ તો ગુણાકાર થઈ જશે. M2 બરાબર 210 ગુણ્યા 2 તો 420. 420 ને 11 વડે ભાગી નાખીએ. 420 ભાગ્યા 11. 42 થી નાની સંખ્યા 11 તરી 33. 42 2 માંથી ના જાય એટલે 10 કો લેતા 3. 12 માંથી 3 જાય તો 9, ઉપરથી ઉતાર્યો 0. 11 અઠા 88. 90 માંથી 88 જાય તો 2. કાં તો આમ 0 માંથી 8 ના જાય તો 10 કો લીધો, 10 માંથી 8 જાય તો 2. ચલો જવાબ આવી ગયો 38, 2, 11. આ રહ્યો જવાબ. તો ક્યારે ક્યારે કાટકોણ રચશે? 2:11 થી 10 થી 11 ની વચ્ચે. તો એક 10 વાગ્યાને 5 મિનિટે અને બીજો છે 10 વાગ્યાને 38 મિનિટે. 2 કાટકોણ રચશે. તો ઓપ્શનમાં તમને આ રીતના જવાબ આપ્યો હશે તો અહીં આપણે જોવાનું છે. થોડી પ્રેક્ટિસ કરવી પડશે, સેકન્ડોમાં જવાબ આવી જશે. ચલો ઉદાહરણ બીજું લઈએ. ઉદાહરણ 2, 3 થી 4 વાગ્યાની વચ્ચે ક્યારે ક્યારે ઘડિયાળના કાંટા કાટકોણ બનાવશે? ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા કાટકોણ કીધું છે એટલે 2 સૂત્રોનો ઉપયોગ થશે. ચલો પહેલાં M1 બરાબર 2/11. F1 કેટલા છે? 3. ફર્સ્ટ સંખ્યા 3 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે? કાટકોણ એટલે 90. ચલો M1 બરાબર 2/11. 3 તરી 9 ને 90 પ્લસ 90. M1 2/11 9 દો 18 એટલે 90 પ્લસ 90 180 થશે. 180. બ્રેકેટ જશે એટલે ગુણાકાર થશે. 18 દુ 36 અને આ 0 360 ભાગ્યા 11. ચલો ભાગાકાર કરી જોઈએ. 360 ભાગ્યા 11. 36 થી નાની સંખ્યા 11 તરી 33. 6 માંથી 3 જાય તો 3. 30 થી નાની સંખ્યા 11 દુ 22. ચલો 0 માંથી 2 ના જાય 10 કો લેતા. 10 માંથી 2 જાય તો 8. ચલો જવાબ આવી ગયો. M1 બરાબર પહેલાં 32 લખીશું, પછી 8, 11. તો એક કાટખૂણો ક્યારે રચશે? 3 વાગ્યાને 32 મિનિટે એક ખૂણો રચશે. ચલો બીજો ખૂણો ક્યારે રચશે? તો એના માટે હવે માઇનસ કરીશું. M2 બરાબર 2/11. F1 ફર્સ્ટ સંખ્યા કઈ છે? 3 ગુણ્યા 30 માઇનસ, હવે માઇનસ કરીશું M2માં. થીટાનું મૂલ્ય 90. ચાલો M2 2/11. 3 તરી 9 ને 0 90 માઇનસ 90. M2 બરાબર 2/11. 90 માંથી 90 જાય તો 0. તો અહીં M2 બરાબર 0 ગુણ્યા 0 તો 0 થશે. બરાબર. તો અહીં 3 થી 4 વાગ્યાના સમયે 3 થી 4 વાગ્યાના સમયે આ રહ્યો એક ખૂણો બનશે. એક ખૂણો બનાવતો નથી અહીંયા 3 થી 4 વાગ્યાના સમયે. 3 થી 4 તો અહીંયા ખૂણો બનતો નથી. અહીંયા
3 ને 32 મિનિટે બને છે. તો ચાલો ઉદાહરણ નંબર 3 જોઈએ. ચાલો 8 થી 9 વાગ્યાના વચ્ચે ક્યારે ક્યારે ઘડિયાળના કાંટા કાટકોણ બનાવશે? તો જોઈએ M1 પહેલાં જોઈએ. M1 2/11 F1 એટલે ફર્સ્ટ સંખ્યા કઈ છે? 8 ગુણ્યા 30 પ્લસ થીટાનું મૂલ્ય કેટલું છે? કાટકોણ એટલે 90 અંશ થશે. M1 બરાબર 2/11 8 તરી 8 દુ 16 8 તરી 24 240 0 ઉમેરીશું એટલે અને 90. ચાલો આ બંનેનો સરવાળો કરીએ. 240 પ્લસ 90 0 13 વધીએ 3 330. M1 બરાબર ગુણ્યા 330 થશે. 360થી વધુ જો અહીંયા બ્રેકેટમાં આવે તો આપણે તેને 360 વડે બાદ કરવાનું, પણ અહીંયા 330 છે. ચાલો M1 બરાબર 33 દુ 66 અને આ 0 11. ચાલો ભાગાકાર કરીએ. 660 ગુણ્યા 66 11 6 66. ચલો આ 0 0 આ 0 વધીએ ઉપર ચડાવી દઈએ તો M1 બરાબર 60 થશે. 60 તો અહીંયા ફિક્સ 60 મિનિટે 60 મિનિટે ખૂણો બની જશે. M2 જોઈએ હવે. M2 બરાબર 2/11 F1 એટલે ફર્સ્ટ સંખ્યા કેટલી છે? 8 8 ગુણ્યા 30 માઇનસ થશે. M2 માઇનસ થશે. થીટાનું મૂલ્ય કેટલું છે? 90. ચાલો M2 2/11 8 તરી 24 240 માઇનસ 90. ચાલો માઇનસ કરો. 240 માઇનસ 90 0 0. 4માંથી 9 ના જાય તો 10 કો લેતા 1 અને અહીંયા 10. 14માંથી આપણે 9 કાઢીએ તો બાદ કરીએ તો 5 એટલે 150. M2 બરાબર 2/11 ગુણ્યા બ્રેકેટ નીકાળી દઈએ એટલે 150. M2 બરાબર 150 ગુણ્યા 2 તો 300. 300 ગુણ્યા 300 ભાગ્યા 11. ચાલો ભાગાકાર કરો. 300 ભાગ્યા 11. 30થી નાની સંખ્યા 11 દુ 22. 0માંથી 2 ના જાય 10 કો લેતા 10માંથી 2 જાય તો 10માંથી 2 જાય તો 8 ઉપરથી 0 11 7 77. 0માંથી 7 ના જાય 10 કો લેતા 10માંથી 7 જાય તો 3. ચલો જવાબ આવી ગયો. M2 બરાબર 27 3 11. તો બીજો ખૂણો ક્યારે બનશે? 8 વાગ્યાને 27 મિનિટે. 27 મિનિટે બીજો ખૂણો બનશે. તો આ રીતના દોસ્તો બહુ સરસ દાખલા છે. પ્રેક્ટિસ કરવી પડશે. એકદમ સહેલા છે.